નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 22 ફેબ્રુઆરી 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 16 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરીના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે લોકો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેના માટે પણ આ વિડીયો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ થશે. અને મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને જો દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હશો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. અને મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો દરરોજ લઈએ છીએ કે જે તમારી તમામ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી હોય. અને મિત્રો, આપણી ચેનલના વિડીયો જો તમે દરરોજ જોતા હશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે કોઈ મેગઝીન જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. કયા ભારતીય ડોક્ટરને ચાંગ ક્રાઇડેલ માનવતાવાદી પુરસ્કાર 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ચાંગ ક્રાઇડેલ માનવતાવાદી પુરસ્કાર છે તે અપાયો છે ડોક્ટર વેંકટેશ આર અને ડોક્ટર હરિપ્રિયા અરવિંદ બંનેને. માટે આપણો જવાબ આવશે એ અને બી બંને. ગુજરાત સરકારે તાજેતરમાં કોને ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો, આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી આવેલું છે તેના નવા ચેરમેન તરીકે નિમાયા છે ઉદય કોટક, અને જેઓ સ્થાન લેવાના છે હસમુખ અઢિયાનું. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ધારાસભ્યો માટે એઆઈ આધારિત ડિજિટલ હાજરી પ્રણાલી શરૂ કરી છે? તો મિત્રો, આજે એઆઈ આધારિત ડિજિટલ પ્રણાલી છે તે શરૂ કરી છે આંધ્રપ્રદેશે. કઈ રાજ્ય સરકારે બેરોજગાર અને આર્થિક રીતે નબળી મહિલાઓ માટે સ્ત્રી સુરક્ષા યોજનાનો સત્તાવાર પ્રારંભ કર્યો છે? તો મિત્રો, આ જે સ્ત્રી સુરક્ષા યોજના છે તે છે કેરળની, અને આ યોજના હેઠળ આર્થિક રીતે જે નબળી અને રોજગાર 35 થી 60 વર્ષની મહિલાઓ હશે અને સાથે ટ્રાન્સજેન્ડર જે મહિલાઓ હશે તેમને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત 10 મેચ જીતનારી પ્રથમ ક્રિકેટ ટીમ કઈ બની છે? તો મિત્રો, આ સતત 10 મેચ જીતનારી ટીમ છે આપણી ભારતીય ટીમ. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલ્લા ડી સિલ્વા ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે? તો મિત્રો, આજે લુઇસ ઇનાસિયો લુલ્લા ડી સિલ્વા છે તે છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, કે જે અત્યારે ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા નવા સંકલિત પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે કે જે હવે પીએમ ઓફિસ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને કેન્દ્રીય સચિવાલયનું નવું મુખ્ય મથક બનશે? તો મિત્રો, આજે નવું મુખ્ય મથક છે તેનું નામ છે સેવાતીર્થ. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના 2025ના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે સૌથી મોટા સ્માર્ટફોનના સક્રિય વપરાશકર્તામાં ભારતનો નંબર કયો છે? તો મિત્રો, જે એક્ટિવ યુઝર્સ કહેવાય તેમાં ભારતનો નંબર છે વર્લ્ડમાં બીજો. જો પ્રથમ નંબરની વાત કરીએ તો તેના પર છે ચીન. મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, અને વિડીયોને જો લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી લેજો. અને મિત્રો, જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને રિક્વેસ્ટ છે કે તમારે લાસ્ટમાં કોમેન્ટમાં મને જણાવવાનું છે કે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા છે. અને જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેના માટે તો આ ખૂબ જ એન્જોયેબલ સેશન હશે, એ શ્યોર છે, જેમણે રેગ્યુલર વિડીયો જોયા છે. તાજેતરમાં કયા દેશે મેસેજિંગ એપ વોટ્સએપ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે? તો વોટ્સએપ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે રશિયા દ્વારા. મિત્રો, રશિયા આ અગાઉ ઓલરેડી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકેલો જ છે, અને હવે તેમણે વોટ્સએપ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે, અને અત્યારે રશિયન લોકો ટેલિગ્રામનો યુઝ કરી રહ્યા છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી પર કયા પુલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આ પુલનું નામ છે કુમાર ભાસ્કર વર્મા સેતુ. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત વિશ્વ સી ફૂડ કોંગ્રેસ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આનું આયોજન કરાયું છે ચેન્નઈ ખાતે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કઈ નદીની નીચે 15.79 કિલોમીટર લાંબી રોડ અને રેલ ટનલના નિર્માણને મંજૂરી આપી છે? એટલે કે મિત્રો, નદીની અંદર જ એક સુરંગ બનાવવા આવશે, અને તેમજ રેલગાડીનો પણ રસ્તો હશે, એટલે કે ટ્રેનનો રસ્તો હશે, અને સાથે જ ગાડીઓ એટલે કે વાહનોનો પણ રસ્તો હશે. અને આ જે કેનાલ છે તેની લંબાઈ છે 15.79, એટલે ઓલમોસ્ટ 16 કિલોમીટર લાંબી નદીની નીચે, અને આ બનવાની છે બ્રહ્મપુત્રા નદીની નીચે.
તાજેતરમાં તારિક રહેમાનને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે તારિક રહેમાન છે તે વડાપ્રધાન બન્યા છે બાંગ્લાદેશના. તાજેતરમાં કયા દેશમાં 2000 વર્ષ જૂના તમિલ બ્રાહ્મી શિલાલેખના અવશેષો મળી આવ્યા છે? તો મિત્રો આજે તમિલ બ્રાહ્મી શિલાલેખ છે તેના અવશેષો મળ્યા છે ઇજિપ્તમાંથી. કઈ ભારતીય કંપનીએ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવા માટે અમેરિકન લાયસન્સ મેળવી છે? તો મિત્રો આ લાયસન્સ મેળવી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે. બહેરીનમાં આયોજિત BWF પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં પુરુષોની SL3 કેટેગરીમાં કયા ભારતીયએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલ જીતનાર છે તેમનું નામ છે પ્રમોદ ભગત. મિત્રો મને એટલું તો ખ્યાલ છે કે જે લોકો ચેનલને રેગ્યુલર ને દરરોજ રેગ્યુલર પૂરા ધ્યાનથી જુએ છે ને તે લોકો પ્રશ્ન પડતાની વારમાં જવાબ આપી દેતા હશે. સાચું ને? યસ. અને આ જ રીતે પરીક્ષામાં પણ જ્યારે પ્રશ્ન આવશે ને ત્યારે તમે આટલા જ કોન્ફિડન્સથી સ્માઇલ સાથે તમે કરંટ અફેર્સના પ્રશ્નો 100% ટીક કરશો અને 100% તમે એમાં સ્કોર કરશો. દાર્જિલિંગ હિમાલયન રેલવેની પ્રથમ મહિલા ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર કોણ બની છે? તો મિત્રો આજે દાર્જિલિંગ હિમાલયન રેલવે છે કે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરાઈ છે અને આ એક ટોય ટ્રેન છે તેની ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર બની છે સરિતા યોલ્મો. ભારતનો પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલી પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે ગુજરાતમાં. કયા રાજ્ય સરકારે તાજેતરમાં ભારતની વ્યાપક રાજ્ય શહેરી નીતિ એટલે કે સ્ટેટ અર્બન પોલિસીને મંજૂરી આપી છે? તો મિત્રો આ સ્ટેટ અર્બન પોલિસીને મંજૂરી અપાઈ છે કેરળ દ્વારા. ફેબ્રુઆરી 2026માં ગ્લોબલ સાઉથના પ્રથમ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટની યજમાની કયો દેશ કરી રહ્યો છે? તો મિત્રો આ કરી રહ્યું છે આપણો દેશ ભારત. અને જો ભારતની વાત કરીએ કે ભારતમાં ક્યાં? તો ભારતમાં આ થઈ રહ્યું છે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે. 2026 ફિડે ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ કોણે જીતી લીધી છે? તો મિત્રો આને જીતી લીધી છે મેગ્નસ કાર્લસને. NIPL ક્રોસ બોર્ડર QR પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે તાજેતરમાં કયા દેશના પેનેટ સાથે કરાર કર્યો છે? તો મિત્રો આજે પેનેટ સાથે કરાર કર્યો છે તે છે મલેશિયા દેશનો. તાજેતરમાં વિદ્યાર્થીઓને તેમની પ્રાદેશિક ભાષાઓમાં AI આધારિત શિક્ષણ સહાય પૂરી પાડવા માટે બોધન AI કોણે શરૂ કર્યું છે? તો મિત્રો આજે બોધન AI છે તે શરૂ કરાયું છે શિક્ષણ મંત્રાલય દ્વારા. PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને કયા સ્થળે H125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે કર્ણાટકના વેમગલ ખાતે. તાજેતરમાં કયા સમુદાય દ્વારા હેરાત પોસ્તે મનાવવામાં આવી છે? તો મિત્રો આજે હેરાત પોસ્તે એટલે બીજું કશું નહીં, આ મહાશિવરાત્રિ જ છે અને જેને કાશ્મીરી પંડિત લોકો હેરાત પોસ્તેના નામથી ઉજવે છે. કયા દેશના રાશિદ ખાન T20 ક્રિકેટમાં 100 વિકેટ લેનારા પ્રથમ બોલર બન્યો છે? તો મિત્રો આ 700 વિકેટ લેનારા રાશિદ ખાન છે તે છે અફઘાનિસ્તાનના. તાજેતરમાં G4ની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આ જે G4 જૂથ છે તેમાં ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલનો સમાવેશ થાય છે અને તેમની બેઠક યોજાઈ હતી જર્મનીમાં. ભારતની પ્રતિષ્ઠિત હસ્તીઓ માટે ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર કોણે લોન્ચ કર્યો છે? તો આજે ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર છે તેને લોન્ચ કર્યો છે સદગુરુ જગ્ગી વસુદેવે. તાજેતરમાં નવી દિલ્હીમાં ઓલ ચિકી લિપિના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો ઓલ ચિકી લિપિનું ઉદ્ઘાટન કરાયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. મિત્રો આ તમામ પ્રશ્નો જે લાસ્ટ વીકના અત્યારે રિવિઝન કરી રહ્યા છે તેનું અત્યારે તો આપણે ફટાફટ આપણે લઈ રહ્યા છે, પણ જો જેમણે રેગ્યુલર વિડીયો જોયા છે તેમને ખ્યાલ જ હશે કે આપણે દરેક પ્રશ્નને ડિટેલમાં ડિસ્કસ કર્યો છે અને ઘણી બધી એક્સ્ટ્રા માહિતી એ વખતે આપણે તમને આપેલી છે. તો જે મિત્રો અત્યારે ચેનલ પર પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા છે તેમને રિક્વેસ્ટ છે કે તમે દરરોજના વિડીયોને પણ ખાસ જોશો, જેથી કરીને રવિવારે જ્યારે રિવિઝન કરવામાં આવે ત્યારે તમે પણ જે રેગ્યુલર જોયો છે એ મિત્રોની જેમ જ સવાલ પડતાની વારમાં જ સીધો જવાબ આપી શકો અને તમારા ફેસ પર તરત એક મોટી સ્માઇલ આવી જાય, કારણ કે આ તમને જવાબ આવડતો જ હશે. BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આ પુરસ્કાર છે તે અપાયો છે સ્મૃતિ મંદાનાને. પ્રથમ જૈન ચદ્દર સમારોહ કયા સ્થળે આયોજન કરવામાં આવશે? તો આજે જૈન ચદ્દર સમારોહ છે તેનું આયોજન થવાનું છે રાજસ્થાનના જેસલમેરમાં. કયા ભારતીય હોસ્પિટલે એન્ટાર્કટિકામાં
પ્રથમ રિમોટ અલ્ટ્રાસાઉન્ડ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી કરી છે? તો આવું કર્યું છે એમ્સ નવી દિલ્હીએ. કયા દેશે પ્રથમવાર સૈન્ય કાર્ગો વિમાન પર એક માઇક્રો ન્યુક્લિયર રિએક્ટરનું હવાઈ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે? તો મિત્રો આજે પરિવહન છે ન્યુક્લિયર રિએક્ટરનું પરિવહન તેને સફળતાપૂર્વક કર્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ. કયા રાજ્યની આયશા કરીમે વીરગાથા 5.0 સુપર 100નો ખિતાબ જીતી લીધું છે? તો મિત્રો આજે આયશા કરીમ છે તે છે અસમના. 20 ફેબ્રુઆરીએ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો 20 ફેબ્રુઆરીના દિવસે હોય છે અરુણાચલ પ્રદેશનો અને મિઝોરમનો સ્થાપના દિવસ. માટે જવાબ આવશે ઉપરોક્ત બંને. અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની વાત કરીએ તો તે બંનેને 20 ફેબ્રુઆરી 1987ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. મિઝોરમ ભારતનું 23મું રાજ્ય બન્યું હતું અને તે રાજ્ય બનતા પહેલાં અસમનો એક જિલ્લો હતો, ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો અને લાસ્ટમાં તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો હતો. અને જો અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો તે ભારતનું 24મું રાજ્ય બન્યું હતું. ભારતની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી કયા શહેરમાં બનવાની છે? તો મિત્રો આજે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી છે કે જે ભારતની સૌથી મોટી બનવાની છે તે છે ગુજરાતના ગાંધીનગરમાં. કઈ કંપનીએ ભારતનું પ્રથમ હ્યુમેનિટી ફર્સ્ટ એઆઈ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? તો જે હ્યુમેનિટી ફર્સ્ટ છે તે શરૂઆત કરાઈ છે ભારત વન એઆઈ દ્વારા અને આ બનવાનું છે બેંગલુરુમાં. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીએ સીએમ શ્રી સ્કૂલ સાથે ભારતના પ્રથમ એઆઈ સંચાલિત સ્કૂલ મોડલનું અનાવરણ કર્યું છે? તો મિત્રો આજે સીએમ શ્રી સ્કૂલની સાથે એઆઈ સ્કૂલ છે તેનું અનાવરણ કર્યું છે દિલ્હી દ્વારા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય સેવાઓમાં એઆઈના નૈતિક ઉપયોગ માટે કઈ બે મુખ્ય પહેલોની શરૂઆત કરી છે? તો મિત્રો આજે આરોગ્ય સેવામાં જે બે પહેલ કરાઈ છે તેનું નામ છે સહી અને બોધ. રણજી ટ્રોફીમાં 10,000 રન પૂરો કરનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે? તો મિત્રો આજે બીજો ખેલાડી છે તે છે પારસ ડોગરા. આજે વાત કરીએ પ્રથમની તો તે છે વસીમ જાફર. પારસ ડોગરાની વાત કરીએ તો તે હાલમાં પોંડિચેરીની ટીમ માટે રમી રહ્યા છે. 2026માં યોજાનારા 52માં G7 શિખર સંમેલનની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો મિત્રો આજે G7 છે એનું 52માં શિખરની જે અધ્યક્ષતા છે તે કરવાનો છે ફ્રાન્સ. નવેમ્બર 2026માં મુંબઈ કયા પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કાર સમારોહની યજમાની કરશે જેની સ્થાપના પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો આ પુરસ્કારનું નામ છે અર્થશોટ પુરસ્કાર. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે તે ઉજવાય છે 21 ફેબ્રુઆરીએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલાઓને રાત્રિના સમયે કામ કરવાની એટલે કે નાઇટ શિફ્ટ કરવાની મંજૂરી આપતું વિધેયક પસાર કર્યું છે? તો મિત્રો આમ તો મહિલાઓ નાઇટમાં ઘણી બધી જગ્યા પર નાઇટ શિફ્ટ કરતા જ હોય છે, પરંતુ આવું વિધેયક પસાર કરાયું હોય તેવું રાજ્ય છે ગુજરાત. 50માં માતૃશ્રી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો આજે માતૃશ્રી એવોર્ડ છે તે અપાયું છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને. 6ઠ્ઠી રાષ્ટ્રીય રાફ્ટિંગ ચેમ્પિયનશિપ ધ અલ્ટિમેટ રિવર બેટલ કયા રાજ્યમાં શરૂ થઈ છે? તો મિત્રો આજે ધ અલ્ટિમેટ રિવર બેટલ છે તે શરૂ કરી છે જમ્મુ કાશ્મીરમાં. જો વાત કરીએ કયા જિલ્લામાં તો એ શરૂ કરાઈ છે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં. ગૂગલે ભારત અમેરિકા કનેક્ટિવિટી માટે કેટલા રૂપિયા રોકાણની જાહેરાત કરી છે? તો મિત્રો ગૂગલ રોકવાનું છે $15 બિલિયન. ભારત અને કયા પડોશી દેશે ગુનાહિત બાબતોમાં પરસ્પર કાયદાકીય સહાય પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ હસ્તાક્ષર કર્યા છે ભારતે નેપાળ સાથે. પીએમ મોદીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં એઆઈ માટે કયું વિઝન રજૂ કર્યું છે? તો મિત્રો પીએમ મોદીજીએ જે વિઝન રજૂ કર્યું છે તેનું નામ છે ટેકનોલોજી સેન્ટ્રિક. તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું 5210 કિલોગ્રામનું પારદ શિવલિંગ એટલે કે પારો જે મર્ક્યુરી કહેવાય ને પારો તેનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે તે ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પારદ શિવલિંગ એટલે કે મર્ક્યુરી શિવલિંગ છે તે બનાવ્યું છે હરિદ્વારમાં. હાલમાં કયા રાજ્યએ ભૂ આધાર બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો જેમ આપણા માણસોનું એક આધાર કાર્ડ હોય છે તેવું જ હવેથી જમીનોનું પણ આધાર કાર્ડ બનવાનું છે. માણસોનું આધાર કાર્ડ 12 અંકોનું હોય છે એ જ રીતે આ જમીનનું આધાર કાર્ડ 14 અંકોનું બનવાનું છે અને આવું કરવાની જાહેરાત કરાઈ છે દિલ્હી દ્વારા. તો મિત્રો આ હતા આજના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો.
હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ મિત્રો તેના પહેલાં આજે રવિવારે આપણે આપણા સુપર સબસ્ક્રાઈબરના નામ એનાઉન્સ કરવાના છે. એટલે આ સુપર સબસ્ક્રાઈબર એટલે એવા મિત્રો કે જેમણે આપણા આખા અઠવાડિયામાં દરેકે દરેક વિડીયોમાં પ્રશ્નોના જવાબ આપ્યા છે, ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ આપ્યા છે અને બીજી જેટલી પણ માહિતી પૂછવામાં આવી છે, પ્લસ વિડીયો કેવો લાગ્યો તમામ ફીડબેક આપ્યા છે અને દરરોજ આપ્યા છે. અને મિત્રો નવાઈની વાત એ છે કે આ મિત્રો ઓલમોસ્ટ ટોપ 5માં હોય છે જ. તો એ બદલ આમને ખૂબ ખૂબ અભિનંદન. અને એ મિત્રોના નામ છે સ્વાતિ વાજા, મમતા પંડ્યા, હિના ગજ્જર, ઈલાબેન ગામિત અને રીતુ પરમાર. તો મિત્રો આ પાંચે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ભાઈઓને પણ રિક્વેસ્ટ છે કે તમે પણ આટલા જ એક્ટિવ થાઓ અને આ રીતે એક્ટિવલી પાર્ટિસિપેટ કરો, જેથી કરંટ અફેર્સ આપણા માટે એક બોરિંગ સબ્જેક્ટ કે લેન્ધી સબ્જેક્ટ કે એક સબ્જેક્ટ નહીં, પરંતુ એક એન્ટરટેનર બની જાય. તો મિત્રો તમે પણ આજના પ્રશ્નોના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ હોય. અને જો તમે આખું અઠવાડિયું જો રેગ્યુલર જવાબ આપતા હશો તો સન્ડેમાં તમારા સુપર સબસ્ક્રાઈબર તરીકે તમારા નામ પણ એનાઉન્સ કરવામાં આવશે. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, કયા દેશે મેસેજિંગ એપ વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો છે? હાલમાં જ વિશ્વનો સૌથી મોટો 5210 કિલોગ્રામનું પારસ શિવલિંગ ક્યાં સ્થાપિત કરાયું છે? અને આજનો છેલ્લો સવાલ, ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 તરીકે કોને સન્માનિત કરાયા છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું જરૂરથી કરું છું. અને મિત્રો સાથે જાન્યુઆરી 2026નો મંથલી કરંટ અફેર્સનો વિડીયો ચેનલ પર ઓલરેડી આવી ગયો છે કે જેમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે. તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને જે મિત્રોએ તેને જોઈ લીધો છે તે પણ જો એ વિડીયો જોયા પછી અઠવાડિયું જેવું થઈ જાય એટલે ફરીથી જોઈ લેજો અને ખાસ માર્કિંગ કરજો કે અગાઉ તમારા 200માંથી કેટલા સાચા પડ્યા હતા અને હવે તમે અઠવાડિયા પછી જોયો ત્યારે તમારા 200માંથી કેટલા સાચા પડે છે. અને આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે અને આપણે 200માંથી 200 પહોંચવાનું છે. અને મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારા અત્યારે જે 50 પ્રશ્નો કર્યા એનાથી ઓલમોસ્ટ ડબલ પ્રશ્નો થઈ જશે. કારણ કે દરરોજના વિડીયોમાં આપણે મોસ્ટ એમપી 15 પ્રશ્નો કરાય છે અને એ પણ ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે જ કરાવીએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અત્યારે મિત્રો તમને ખ્યાલ જ છે કરંટ અફેર્સનું વેટેજ કેટલું વધતું જાય છે. અત્યારે જે સીસીઈની પરીક્ષા છે તેમાં પણ કરંટ અફેર્સ 30 માર્કનું છે. 30 માર્ક એટલે કહી શકાય કે આખું તમારું ગેમ ચેન્જર સાબિત થઈ જાય. અને હજુ આગળ જે પરીક્ષાઓ આવવાની છે તેમાં હજુ પણ આ વેટેજ વધતું જ જવાનું છે મિત્રો. તો માટે કરંટ અફેર્સ મિત્રો એવું નથી કે મહિનાના છેલ્લે એન્ડમાં તમે એક મેગઝીન લાવી દો વાંચી લો એટલે આવડી જાય. આ એવી પ્રોસેસ છે કે જેને તમારે દરરોજ થોડી થોડી કરવી પડે. અને મિત્રો હજુ તો એપ્રિલમાં જીપીએસસીની ક્લાસ 1-2ની પણ પરીક્ષા આવે છે. તો તેના માટે પણ તમે અત્યારથી જ કરંટના વિડીયો માટે રોજ 15 મિનિટ કાઢતા થઈ જશો તેવી આપને રિક્વેસ્ટ છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તે પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધારેમાં વધારે તમે વોટ્સઅપ ટેલિગ્રામમાં તમામ મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેમાં આપણે મોસ્ટ એમપી ટોપિક જે પાર્ટ 2 આવવાના છે તે મોટા ભાગના કવર કરાયા છે. તો તમે તે અવશ્ય જોઈ લેજો. અને મિત્રો આ એવા ટોપિક છે કે જે મદદનીશ કેળવણી નિરીક્ષક, સીઆરસી, બીઆરસી, GS 1-2 કે ભાઈ ટેટ ટાટ હાયર સેકન્ડરી દરેકમાં આમાંથી પ્રશ્નો આવવાના જ છે. તો આપને રિક્વેસ્ટ છે કે એ સિરીઝને જરૂરથી જોઈ લેજો મિત્રો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત અને સૌને હેપી સન્ડે.